Hello everyone, very good morning. So, લાસ્ટ લેક્ચરની અંદર થિયરેટિકલ પોર્શન છે એ આપણે કમ્પ્લીટ કરેલો હતો. તો આજે ન્યુમેરિકલ પોર્શન શરૂ કરીએ વિથ ઈ સિરીઝ. તો એક્ઝામ્પલ નંબર 1 પર જઈએ ડિયર ફ્રેન્ડ્સ. ઉદાહરણ નંબર 1. તો સૌથી પહેલું ઉદાહરણ છે, કોઈ ધ્વનિ તરંગની આવૃત્તિ 2 કિલોહર્ટ્ઝ તથા તરંગ લંબાઈ 35 સેન્ટીમીટર છે. ફ્રીક્વન્સી આપેલી છે, આવૃત્તિ આપેલી છે 2000 હર્ટ્ઝ, 2 કિલોહર્ટ્ઝ. ધ્વનિ તરંગની આવૃત્તિ 2 કિલોહર્ટ્ઝ છે તથા તેની તરંગ લંબાઈ 35 સેન્ટીમીટર છે. તરંગ લંબાઈ કેટલી આપેલી છે? 35 સેન્ટીમીટર આપેલી છે. જો તેને 1.5 કિલોમીટરનું અંતર કાપવું હોય તો તે કેટલો સમય લેશે? જો તેને 1.5 કિલોમીટરનું અંતર કાપવું હોય તો તે કેટલો સમય લેશે? સમય કેટલો લાગશે? તો ભાઈ અંતર માટે અંતર બરાબર યાદ કરો, વેગ ગુણ્યા સમય, વેગ ગુણ્યા સમય. યાદ આવે છે ને? વેગ બરાબર અંતરના છેદમાં સમય, તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય. એટલે કે કોઈ એક ધ્વનિ તરંગ છે, એ ધ્વનિ તરંગને સોર્સમાંથી 1.5 કિલોમીટરનું ટ્રાવેલિંગ કરવાનું છે. તો એ અહીંયા સુધી પહોંચવા માટે કેટલો સમય લગાડશે? સમય શોધવાનો છે. બરાબર, ચલો ત્યારે સોલ્વ કરીએ આ ન્યુમેરિકલને. તો સૌથી પહેલા તો અમારે વેગ જોઈએ, કારણ કે વેગ બરાબર અંતરના છેદમાં સમય. પણ આપણને તો વેગ પણ નથી આપેલો, પરંતુ એને આપણને આવૃત્તિ આપેલી છે. આવૃત્તિ છે 2 કિલોહર્ટ્ઝ. ડિયર ફ્રેન્ડ્સ, આવૃત્તિનો એસઆઈ એકમ તો હર્ટ્ઝ છે, કિલોમાં આપી છે. તો કિલોહર્ટ્ઝમાંથી હર્ટ્ઝમાં ફેરવવા હોય તો કેટલા થશે વાલાઓ? 2000 હર્ટ્ઝ. તો ફ્રીક્વન્સી કેટલી થઈ ગઈ મિત્રો? 2000 હર્ટ્ઝ થઈ ગઈ. તરંગ લંબાઈ આપેલી છે, કેટલી આપી છે? 35 સેન્ટીમીટર. ફરીવાર લોચો મારીને આપ્યો છે, કારણ કે તરંગ લંબાઈનો એસઆઈ એકમ એ મીટર છે. આ બધી વસ્તુ સ્પાર્ક થવી જોઈએ મિત્રો મગજની અંદર, કે ભાઈ તરંગ લંબાઈ સેન્ટીમીટરમાં છે, એ એકચ્યુઅલી મીટરમાં હોવી જોઈએ. સમજો છો? તો ભાઈ આને મીટરમાં ફેરવવા માટે 100 વડે ભાગવા પડશે. આને મીટરમાં ફેરવવા માટે કેટલાથી ડિવાઈડ કરશું? 100 થી ડિવાઈડ કરશું ડિયર ફ્રેન્ડ્સ. તો 35/100 મીટર. ઓલરાઈટ, વેગ શોધવાનું સૂત્ર વેગ બરાબર લેમ્બડા ગુણ્યા એફ. યાદ કરો, આવી ફોર્મ્યુલા આપણે બનાવેલી, આવી ફોર્મ્યુલા આપણે તારવેલી. વેગ બરાબર અંતરના છેદમાં સમય, એટલે કે લેમ્બડા ગુણ્યા 1/t, અને 1/t ઇઝ ઇક્વલ ટુ એફ. તો v ઇઝ ઇક્વલ ટુ કઈ ફોર્મ્યુલા મારી શકાય? લેમ્બડા ઇન્ટુ એફ. યાદ આવતી હશે આઈ હોપ આ ફોર્મ્યુલા. ક્લિયર? ચલો ઇરેઝ કરી લો આને પહેલા. વધીએ આગળ. તો ત્યાંથી તો આપણે ફોર્મ્યુલા લખશું વેગ શોધવા માટે. આ સાઉન્ડનો વેવ છે, આ ધ્વનિના વેવને આટલું ટ્રાવેલિંગ કરવાનું છે. આની માટે આપણે સમય કાઉન્ટ કરી અને એ લોકોને આપવાનો છે. તો ચલો મિત્રો સમય કાઉન્ટ કરીએ. વેગ ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ગુણ્યા તરંગ લંબાઈ ગુણ્યા આવૃત્તિ. તો વેગ બરાબર તરંગ લંબાઈ કેટલી છે? 35/100. તરંગ લંબાઈ કેટલી છે? 35/100. આવૃત્તિ કેટલી છે? 2000 હર્ટ્ઝ.
તો ફ્રીક્વન્સી ઇઝ ઇક્વલ ટુ 2000, 0 થી 0 કટ, 0 થી 0 કટ, 35 દુ 70 અને 700 મીટર પર સેકન્ડ. ઇન શોર્ટ આપણને વેગ મળી ગયો. વેગ કેટલો મળે છે? 700 મીટર પર સેકન્ડ. ચલો, આ ક્લિયર છે. હવે આપણે શું શોધવાનું છે? સમય કેટલો લગાડશે. તો ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ વેગ અપોન વેલોસિટી અપોન ટાઈમ. અંતર બરાબર વેગના છેદમાં સમય. એ પૈકી મારે તો સમય જોઈએ છે. મારે શું જોઈએ છે? સમય જોઈએ છે. તો સમય બરાબર એવું લખી શકાય વેગના છેદમાં અંતર. કારણ કે સમયને કરતા બનાવવો હોય તો સમય સામે જાય તો ડી છે એ છેદમાં આવતો રહેશે. વેગ કેટલો આપેલો છે? અંતર કેટલું આપેલું છે? 1.5 કિલોમીટર. ફરીવાર લોચો માર્યો. 1.5 કિલોમીટર અંતરનો એકમ મીટર છે એટલે એ 1500 મીટર થશે. કેટલા મીટરનું અંતર થશે ડિયર ફ્રેન્ડ્સ? એ 1500 મીટરનું અંતર થશે. તો આપણે જ્યાં જ્યાં વેલોસિટી છે ત્યાં 700 મૂકી દઈએ અને ડિસ્ટન્સ છે ત્યાં 1500 મૂકી દઈએ એટલે એ બની જશે 700 ના છેદમાં 1500. 700 ના છેદમાં 1500. 0 થી 0 કટ, 0 થી 0 કટ, 7 ના છેદમાં 15 કરશો. 7 ભાગ્યા 15 ઊંધું કર્યું. 7 ભાગ્યા 15 ભાગ ન ચાલે, ભાગમાં પડી 0. 15 ચોક 60, 10 0, 15 છક 90, 10. હવે બસ 4.66 એમ ચાલતું રહે એટલે 0.46 અથવા એવું લખી શકાય કે 0.47 સેકન્ડ જેટલો સમયગાળો થાય છે. કેટલી સેકન્ડ જેટલો સમયગાળો લે છે? એ 0.46 સેકન્ડ જેટલો. ક્લિયર છે? ચલો, હવે આ ન્યુમેરિકલને નાનો એવો ચેન્જ કરી અને ઇવન બનાવીએ. અહીંયા આગળ 2 ની બદલે 1 કિલો હર્ટ્ઝ કરી નાખો. ઇવન નું હેડિંગ મારો. 1 કિલો હર્ટ્ઝ. કેટલા કરશો તમે? 1 કિલો હર્ટ્ઝ. 35 સેન્ટીમીટર ના બદલે 15 સેન્ટીમીટર કરી લ્યો. બસ બાકીનો ડેટા એમને એમ રાખો અને ન્યુમેરિકલ કાઉન્ટ કરો. ચલો ક્વિક. 35 ની બદલે 15 સેન્ટીમીટર કરો અને જવાબ લાવો. જાતે ટ્રાય કરો પછી આપણે ડિયર ફ્રેન્ડ્સ સાથે કાઉન્ટ કરીએ કે કઈ રીતે અને જેને આન્સર આવી જાય એ નીચે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરે. અહીંયા આગળથી અંતર બરાબર વેગના છેદમાં સમય નહીં, વેગ બરાબર અંતરના. અહીંયા એક મિનિટ ડિયર ફ્રેન્ડ્સ, અહીંયા આગળ નાની એવી એરર છે. ફોર્મ્યુલા આપણે ઓડ મારી દીધી. વેગ બરાબર અંતરના છેદમાં સમય આવશે. વેગ બરાબર અંતરના છેદમાં સમય. તો સમય બરાબર શું થશે? અંતરના છેદમાં વેગ. અંતર આપણી પાસે 1500 છે, વેગ છે 700. એટલે ડિવિઝન ઉલટાઈ ગયું. એટલે અહીંયા શું બનશે? 15 ભાગ્યા 7, 7 દુ 14, અહીંયા 1 0.73, 2.1 અથવા 2.14 સેકન્ડ આન્સર આવશે. આન્સર કેટલો આવશે? 2.14 સેકન્ડ. આપણે અંતર બરાબર વેગના છેદમાં સમય લીધું હતું જે ના આવે. ચલો હવે ન્યુમેરિકલ છે એ રિકાઉન્ટ કરી લ્યો. ફાઇનલી હું વેઇટ કરું છું. કોમેન્ટ બોક્સની કોમેન્ટની રાહ જોઉં છું. ચલો મિત્રો, તમે કાઉન્ટ કરી લીધું હશે તો આ ઇવન કાઉન્ટ કરાવું. શું આપેલો છે ડેટા?
તો કે 1 કિલોહર્ટ્ઝ એટલે કે આવૃત્તિ 1000 હર્ટ્ઝ છે. તો આ જ રીતે કાઉન્ટ કરવા જઈએ તો v બરાબર લેમ્ડા એફ 1 સેકન્ડ જવાબ આવવો જોઈએ. લેમ્ડા કેટલો છે? 15/100. આવૃત્તિ છે 1000. 0 થી 0 કટ થઈ જાય તો વેગ કેટલો મળ્યો? 150 મીટર પર સેકન્ડ. વેગ કેટલો મળે છે? 1500. એક જવાબ નહીં આવે, 10 જવાબ આવશે. v કેટલો મળ્યો? 150 મીટર પર સેકન્ડ મળ્યો. ફરીવાર v વેગ બરાબર અંતરના છેદમાં સમય, સમય બરાબર અંતરના છેદમાં વેગ. અંતર આપ્યું છે 1500, વેગ છે 150. 0 થી 0 કટ, 15 થી 10 કટ. આન્સર આવશે 10 સેકન્ડ. આન્સર કેટલો આવશે? 10 સેકન્ડ. ચલો ક્લિયર. તો એની પછીના નેક્સ્ટ ન્યુમેરિક, ચલો જેને પહેલા તો આ ઇવન બાકી હોય એ ઇવન કાઉન્ટ કરી લે. એ પછી હું ન્યુમેરિકલ નંબર સેકન્ડ પર આપણે જઈએ, એક્ઝામ્પલ નંબર 2 પર આપણે જઈએ. ક્લિયર. આ ઇરેઝ કરું છું. નંબર 2, કોઈ એક વ્યક્તિ એ ભેખડ પાસે તાળી પાડે છે. એક્ઝામ્પલ નંબર 2, કોઈ એક વ્યક્તિ એ ભેખડ પાસે તાળી પાડે છે. વ્યક્તિ અને ભેખડ વચ્ચે ઓકે તાળી પાડે છે. 5 સેકન્ડ બાદ એ તાળીનો પડઘો આપણને સંભળાય છે. કેટલી સેકન્ડ બાદ? 5 સેકન્ડ બાદ. 5 સેકન્ડ બાદ તે તાળીનો પડઘો સંભળાય છે. જો ધ્વનિનો વેગ 346 મીટર પર સેકન્ડ લઈએ તો વ્યક્તિ અને ભેખડ વચ્ચેનું અંતર શોધો. શું શોધવાનું છે? વ્યક્તિ અને ભેખડ વચ્ચેનું અંતર કેટલું થશે? હવે અહીંયા આગળ પડઘો પડે છે. હવે જ્યારે જ્યારે યાદ રાખજો, અહીંયા આગળ મને એવું કીધેલું હતું કે આટલું અંતર કાપવું હોય એટલે એ અવાજ જાય જ છે, પાછો આવવાની કોઈ વાત નથી. આટલું અંતર કાપવાનું કીધું છે એટલે અવાજ છે એ આપાત થાય છે, અવાજ જાય છે, પાછો આવવાની કોઈ વાત નથી થતી. પરંતુ અહીંયા આગળ અવાજ પડઘો એટલે શું? અવાજ જાય છે, પાછો આવે છે, જાય છે, પાછો આવે. અહીંયા આગળ એક જ વાર ડિસ્ટન્સ હતું, અહીંયા જવાનું એક ડિસ્ટન્સ, આવવાનું એક ડિસ્ટન્સ. એટલે ટોટલ ડી ની બદલે આપણે શું લેવા પડશે? 2D લેવા પડશે. ડી ની બદલે ડિયર ફ્રેન્ડ્સ શું લેવા પડશે? 2D લેવા પડશે. ચલો તો વ્યક્તિ અને ભેખડ વચ્ચેનું અંતર ફાઉન્ડ કરીએ. એ પહેલા ડેટા કલેક્શન કરીએ કે કોઈ એક વ્યક્તિ છે એ બોલે છે, તાળી પાડે છે. શું પાડે છે? તો બંને હાથથી તાળી પાડે છે, એ અવાજ જાય છે અને 5 સેકન્ડ પછી એને પાછો આવે છે. એટલે ડી ડી ટોટલ થયા 2D. ટોટલ કેટલા થયા? 2D. ટાઈમ આપેલો છે 5 સેકન્ડ. વેગ આપ્યો છે 346 મીટર પર સેકન્ડ. તો ફોર્મ્યુલા ડિસ્ટન્સ ફાઉન્ડ કરવાની છે. તો વેગ બરાબર અંતરના છેદમાં સમય. પરંતુ એક ડિસ્ટન્સ નહીં, એક જવાનું એક આવવાનું. ફરીવાર એક જવાનું એક આવવાનું. તો ડિસ્ટન્સ કેટલા લેવા પડશે?
2 લેવા પડશે, એટલે કે એ બનશે v ઇઝ ઇક્વલ ટુ 2d ડિવાઈડ બાય t. વેગ બરાબર 2 ગુણ્યા ડિસ્ટન્સના છેદમાં સમય થશે. ડિસ્ટન્સ આપણે ફાઉન્ડ કરવાનું છે, તો ફોર્મ્યુલા શું બનશે? ડી ને કરતા બનાવવો હોય તો ટી સામે વયો જશે. ટી સામે જાય તો ડિયર ફ્રેન્ડ્સ એવું લખી શકાય v ગુણ્યા ટી ઇઝ ઇક્વલ ટુ 2d. v ગુણ્યા ટી ઇઝ ઇક્વલ ટુ 2d. ઓલ રાઈટ, ચલો v કેટલો છે? 300 છે, અથવા તો 2 ને નીચે જ જવા દઈએ. ડી ને કરતા બનાવીએ તો 2 ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં. તો v ગુણ્યા ટી ના છેદમાં 2 બરાબર ડી. ફેરવી નાખો તો શું થઈ જાય? ડી ઇઝ ઇક્વલ ટુ v ગુણ્યા ટી ના છેદમાં 2. આમ લખો, ફેરવેલું લખે કે એમને એમ લખો, બંને એક જ છે. વેગ આપેલો છે 346, સમય 5 અને જે છેદમાં છે 2. 2 થી 346 ને કટ કરીએ, 17 દુ 34, 170 ને 173. 173 ગુણ્યા 5 કરશો એટલે 17 પંચા 85, 850 અને 15, 865 મીટર આન્સર આવશે. કેટલો આન્સર આવશે? 865 મીટર. એટલે વ્યક્તિ અને એ ભેખડ વચ્ચે 865 મીટર જેટલું અંતર છે એ ડિયર ફ્રેન્ડ્સ આપણને જોવા મળે છે. ચલો E2 કાઉન્ટ કરો. એના ક્વેશ્ચન છે એ નાનું એવું ચેન્જ કરી લઈએ. અહીંયા આગળ 8 સેકન્ડ કરી લ્યો અને અહીંયા આગળ આટલો બધો વેગ હોય નહીં, પણ આપણે લઈ લઈએ 360 મીટર પર સેકન્ડ લઈ લ્યો. અને આને કહી દો એ રેડ કલરનો ડેટા છે એ E2 છે. E2 કાઉન્ટ કરી લ્યો અને દરેક ન્યુમેરિકલ કાઉન્ટ કરી લ્યો. E2 કાઉન્ટ કરી અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો આન્સર શું આવે છે. જાતે કાઉન્ટ કરશો ખ્યાલ પડશે કઈ રીતે ક્યાં આગળ સિમ્પ્લિફિકેશન સાદું રૂપમાં ભૂલ થાય છે. ચલો ક્વિક ડિયર ફ્રેન્ડ્સ. ચલો ડિયર ફ્રેન્ડ્સ, લખાઈ ગયું હશે તો કરી લો ઇરેઝ. પછી પહેલાનો આન્સર વેરીફાઈ કરીએ. પહેલા આને ઇરેઝ કરી લઉં. ચલો ત્યારે વધીએ આગળ. હવે પછી જોઈએ તો E2 સોલ્વ કરી લઈએ. કોઈ એક વ્યક્તિ ભેખડ પાસે તાળી પાડે છે 8 સેકન્ડ બાદ. ટી આપ્યો છે 8 સેકન્ડ, વેગ આપ્યો છે 360 મીટર પર સેકન્ડ. ફોર્મ્યુલા શું મારશો? v ઇઝ ઇક્વલ ટુ 2d ડિવાઈડ બાય ટી. ડી ને સૂત્રનો કરતા બનાવશો એટલે v ગુણ્યા ટી ના છેદમાં 2 ઇઝ ઇક્વલ ટુ ડી. v કેટલો આપેલો છે? તો કે 360 આપેલો છે.
સમય આપ્યો છે આપણને 8 સેકન્ડ છેદમાં 2, 4 થી કટ થશે 36 ગુણ્યા 4 720 1444 1440 મીટરનું અંતર હશે. તમારો આન્સર આવવો જોઈએ 1440 મીટર. ઓલરાઈટ, ક્લિયર છે? શ્યોર? ચલો ફાઇનલી ઇરેઝ કરી લઉં. હવે ડિયર ફ્રેન્ડ્સ, એક્ઝામ્પલ નંબર 3 પર જઈએ. ચલો ભાઈ, એક પરાધ્વનિ છે, કોઈ એક સબમરીન, એક જહાજ, એક્ઝામ્પલ નંબર 3, એક જહાજ પરાધ્વનિ ઉત્પન્ન કરે છે. એટલે કે આપણે જેમ સોનાર સિસ્ટમની અંદર જોયેલું હતું એમ એક જહાજ છે એ પરાધ્વનિ ઉત્પન્ન કરે છે, જે સમુદ્રના તળિયેથી પરાવર્તન પામી, જે સમુદ્રના તળિયેથી પરાવર્તન પામી 3.42 સેકન્ડ બાદ નોંધાય છે. એટલે કે પાછા આવતા કેટલો સમય લગાડે છે? 3.42 સેકન્ડ. જો તે ધ્વનિનો વેગ 1531 મીટર પર સેકન્ડ હોય, જો તે ધ્વનિનો વેગ 1531 મીટર પર સેકન્ડ હોય તો અંતર શોધો. ક્યાંથી? જહાજથી તળિયા સુધીનું અંતર શોધો. ચલો ત્યારે અંતર ફાઉન્ડ કરીએ, ડિસ્ટન્સ શોધીએ. પરાધ્વનિ છે, અલ્ટ્રાસોનિક છે, એટલે અલ્ટ્રાસોનિકની ફોર્મ્યુલા શું આવશે? 2D is equal to VT. 2D is equal to VT. સોલ્યુશન સોલ્વ કરીએ. એક જહાજ છે એ ત્યાં આગળથી સિગ્નલને ટ્રાન્સમિટ કરે છે પાણીની અંદર. અહીંયા આગળ પથ્થરને એ બધું છે, સિગ્નલ ત્યાંથી પાછું આવે છે. અહીંયા આગળ 2 ડિસ્ટન્સ એક આપે છે અને પાછા આવતા 3.42 સેકન્ડનો સમયગાળો લાગે છે. એટલે ટી કેટલો આપેલો છે? 3.42 સેકન્ડ. ટી કેટલો આપ્યો છે? 3.42 સેકન્ડ. વેગ આપેલો છે 1531 મીટર પર સેકન્ડ. તો જે વેવ જાય છે અને પાછા આવે છે એ બંને વચ્ચે અંતર કેટલું છે? ઊંડાઈ માપવાની છે. શું માપવાની છે? ઊંડાઈ માપવાની છે. તો ચલો સોલ્વ કરીએ. સિમ્પલ છે. વેગ ઇઝ ઇક્વલ ટુ અંતરના છેદમાં સમય. પરંતુ અલ્ટ્રાસોનિક છે એટલે આપણે ડી ની બદલે લખવું પડશે 2D. એકવાર વેવ ગયા, બીજી વાર વેવ આવ્યા, ફરી વાર વેવ ગયા, વેવ આવ્યા. ઓલરાઈટ, આમાંથી ડી ને કરતા બનાવવામાં આવે તો શું બનશે? v ગુણ્યા ટી ઇઝ ઇક્વલ ટુ 2D. તો ડી ઇઝ ઇક્વલ ટુ વી ગુણ્યા ટી. 2 ગુણાકારમાં છે, સામે જાય તો એ ભાગાકારમાં આવી જશે. સમજો છો? વેગ કેટલો આપેલો છે?
31 મીટર પર સેકન્ડ. સમય કેટલો છે? 342 એટલે કે 3.42 સેકન્ડ અને એના છેદમાં 2. તો ડિયર ફ્રેન્ડ્સ, હવે સાદુરૂપ આપીએ. સાદુરૂપ આપવા માટે પોઈન્ટ જો દૂર કરવામાં આવે તો 100 છે એ 342 ના છેદમાં જશે. હવે એને ફેરવી નાખું છું એટલે કે d ઇઝ ઇક્વલ ટુ લખીએ તો 1531 ગુણ્યા 342 ના છેદમાં 100. 1531 ગુણ્યા 342 અને એના છેદમાં કેટલા લખીશું? 100. બરાબર. અને 2 તો ઓલરેડી છે જ તે. 2 ઓલરેડી છે. પેલા 2 થી કટ કરી લઈએ. 17 દુ 34, 171 આવશે. કેટલા આવશે? 171. હવે 1531 ગુણ્યા 171 કરો અને આન્સર શું આવે છે એ જુઓ. ફરી એકવાર 1531 ગુણ્યા 171 કરો અને જે આન્સર આવે એ કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરો. ક્વિક. એટલે આન્સર કંઈક આવો આવશે. 1531 ગુણ્યા 171 1351 7 1351 108 1162 2618.01 જવાબ આવશે. શું જવાબ આવશે? 2618.01 મીટર. ડી ઇઝ ઇક્વલ ટુ 01 ને તમે ઇગ્નોર કરી શકો તો ફાઇનલી આન્સર આવશે 2618 મીટર. ફાઇનલી મિત્રો આન્સર શું આવશે? ડી ઇઝ ઇક્વલ ટુ 2618 મીટર. આપણે મીટરમાં જ રાખવાનું છે, કિલોમીટરમાં કઈ ડિસ્ટન્સ કન્વર્ટ કરવાનું નથી. તો આ આપણી માટે ફાઇનલ આન્સર થઈ ગયો. ચલો ત્યાંથી આગળ જઈએ. E3 માટે તૈયાર થઈ જાઓ. E3 કાઉન્ટ કરીએ. ડેટા ચેન્જ કરી લઉં. 4 સેકન્ડ કરી લ્યો. 1500 ની બદલે 750 કરી લ્યો. 700 ની 1650 કરી લ્યો. સોરી, 1650 મીટર પર સેકન્ડ. અને સમગ્ર ન્યુમેરિકલ છે એ રિકાઉન્ટ કરો. ચલો, અને જે આન્સર આવે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરો. ક્વિક. કોમેન્ટ કરી અને બાકી હોય એ ન્યુમેરિકલ કાઉન્ટ પણ કરી લ્યો. ત્યારબાદ ડિયર ફ્રેન્ડ્સ આપણે આગળ જઈશું. ચલો મિત્રો, હોપ કે લખાઈ ગયું હશે. તો E3 કાઉન્ટ કરી લઈએ. E3 નો આન્સર તમારે શું આવ્યો એ મારી સાથે વેરીફાઈ કરો. 2D ઇઝ ઇક્વલ ટુ VT. એ પેલા ડેટા કલેક્શનમાં આપેલું છે. સમય બરાબર 4 સેકન્ડ અને અંતર આપેલું છે 1650 મીટર પર સેકન્ડ. ક્લિયર? ફોર્મ્યુલા મારીશું 2D ઇઝ ઇક્વલ ટુ VT, D ઇઝ ઇક્વલ ટુ V ગુણ્યા T ના છેદમાં 2. ડાયરેક્ટ ફોર્મ્યુલા મારેલી છે. વેલોસિટી કેટલી છે? 1650.
સમય લાગે છે 4 સેકન્ડ છેદમાં 2, 2 ગુણ્યા 2 એટલે 4, 1650 દુ 3300 મીટર આન્સર આવેલો હોવો જોઈએ. કેટલો આન્સર હોવો જોઈએ? 3300 મીટર. ક્લિયર ડિયર ફ્રેન્ડ્સ? ચલો લાસ્ટ 10-15 સેકન્ડ બાકી હોય તો કાઉન્ટ કરી લો. આઈ હોપ દરેકને આન્સર આવી જ જતા હશે, પણ કદાચ કોઈને સિમ્પ્લિફિકેશનમાં કે એમાં એરર થઈ જાય તો કાઉન્ટ કરી લ્યો. ચલો કરી લો વિરેશ ફાઇનલી. ઓકે, એની પછીની ઓકે. તો અહીંયા આગળ મિત્રો એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલ કમ્પ્લીટ થઈ ગયા. હવે અમુક ન્યુમેરિકલ જેમ જેમ આપતો જાઓ એમ તમે કાઉન્ટ કરો, પછી સાથે કાઉન્ટ કરતા જઈએ. સિમ્પલ ન્યુમેરિકલ આપું છું શરૂઆતમાં. જો એક કંપિત વસ્તુ 1 સેકન્ડમાં 50 દોલનો કરે, E4 એક કંપિત વસ્તુ 1 સેકન્ડમાં 50 દોલનો કરે તો તેનો આવર્તકાળ શોધો. 1 સેકન્ડમાં કોઈ એક વસ્તુ 50 દોલનો કરે છે તો તેનો આવર્તકાળ કેટલો થશે? તો પહેલી વાત કે આ 50 પહેલા તો આવડતો હોય કાઉન્ટ કરી અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરે. વિડીયો પોઝ કરો, જાતે કાઉન્ટ કરો અને કમેન્ટ કરો. ચલો તમે ટ્રાય કરી હશે. 50 દોલનો એટલે આપ્યું છે શું? 50 દોલનોનો મીનિંગ શું થાય? તો કે એને આવૃત્તિ આપેલી છે. સોલ્યુશન લખીએ. ફ્રીક્વન્સી આપી દીધી છે 50 હર્ટ્ઝ. આવર્તકાળ ફાઉન્ડ કરવાનો છે. તો કેટલી સિમ્પલ ફોર્મ્યુલા છે? T ઇઝ ઇક્વલ ટુ 1/f 1/50. તો એનો આન્સર આવશે 0.02 સેકન્ડ. કેટલો આન્સર આવશે? 0.02 સેકન્ડ. ચલો એની પછીનો ન્યુમેરિકલ કાઉન્ટ કરીએ. કોઈ એક વસ્તુની આવૃત્તિ 0.50 કિલોહર્ટ્ઝ છે. 0.50 કિલોહર્ટ્ઝ. તો આવર્તકાળ શોધો. આવૃત્તિ કેટલી આપી છે? 0.50 કિલોહર્ટ્ઝ આપી છે. તો આનો તમારે આવર્તકાળ શોધવાનો છે. સૌથી પહેલા જાતે ટ્રાય કરો. ક્વિક 10-15 સેકન્ડ આપું છું. વિડીયો પોઝ કરો, ટ્રાય કરો અને કોમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરો. ચલો ત્યારે આવૃત્તિ આપી છે F. સોલ્યુશન મારી સાથે વેરીફાઈ કરજો. મારી જેમ ઉતારા ના મારતા હું ગણું પછી. પ્રેક્ટિસ એની માટે નથી કરાવતો. F ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ ગલગલિયા કરેલા હતા કારણ કે આવૃત્તિનો એકમ હર્ટ્ઝ છે. અહીંયા આગળ કિલો હર્ટ્ઝ આપેલું છે. તો અહીંયા એવું લખી શકાય 0.50 ગુણ્યા 1000 હર્ટ્ઝ. ડિયર ફ્રેન્ડ્સ, કિલો હર્ટ્ઝને હર્ટ્ઝમાં ફેરવવા હોય તો 1000 વડે ગુણવા પડે. 0.50 ને શું મિત્રો એવું લખી શકાય 50 ના છેદમાં 100
ગુણ્યા 1000, 0 થી 0, 0 થી 0 કટ થઈ ગયા. તો 50 ગુણ્યા 100 એટલે કેટલા હર્ટ્ઝ થયા? 500 હર્ટ્ઝ. કેટલા હર્ટ્ઝ થયા વાલાઓ? 500 હર્ટ્ઝ. યસ, ધેટ્સ ગુડ. ચલો ત્યારે આગળ વધીએ ત્યાંથી. હજી તો આવૃત્તિ મળી, આવર્તકાળ નહીં ડિયર ફ્રેન્ડ્સ. તો આવર્તકાળ ફાઉન્ડ કરવા માટે t ઇઝ ઇક્વલ ટુ 1/f 1/500 0.002 સેકન્ડ કેટલો થશે? 0.002 સેકન્ડ. આ આન્સર આવતો હોવો જોઈએ. એની પછીના E6 પર જઈએ. ભણીએ છે ફિઝિક્સ, ન્યુમેરિકલ ગણીએ E6. ચલો, કોઈ એક માધ્યમમાં 34 મીટર તરંગ લંબાઈ ધરાવતા ધ્વનિની આવૃત્તિ 10 હર્ટ્ઝ હોય તો તેનો વેગ શોધો. માધ્યમ તરીકે હવા લેવાનું છે. તો હવામાં 34 મીટર તરંગ લંબાઈ ધરાવતા 34 મીટર તરંગ લંબાઈ ધરાવતા ધ્વનિ તરંગનો વેગ, ધ્વનિની આવૃત્તિ, ધ્વનિ તરંગની આવૃત્તિ કેટલી આપેલી છે? 10 હર્ટ્ઝ આપેલી છે. 10 હર્ટ્ઝ હોય તો હવામાં તેનો વેગ શોધો. તો હવામાં તેનો વેગ કેટલો થશે? શું આપેલું છે? આવૃત્તિ આપી છે, તરંગ લંબાઈ આપી છે. તો વેગની ફોર્મ્યુલા મારો. વેગ બરાબર તરંગ લંબાઈ ગુણ્યા આવૃત્તિ. v ઇઝ ઇક્વલ ટુ લેમડા ઇન્ટુ f લખી શકાય. તો સિમ્પલ આપણી માટે ન્યુમેરિકલ કેટલો ઈઝી બની ગયો કે વેગ બરાબર લેમડા ગુણ્યા f. લેમડા કેટલો છે આપણી માટે? 34 મીટર. આવૃત્તિ છે 10. તો વેગ કેટલો થશે? 340 મીટર પર સેકન્ડ. ચલો આમાં ને આમાં એક બીજો ચેન્જ કરીને E7 કાઉન્ટ કરો. અહીંયા આગળ કરી નાખું છું E7 ન્યુમેરિકલ. E7 નો ડેટા, તરંગ લંબાઈ તમારે લખવાની છે 0 પોઈન્ટ એટલે કે 50 સેન્ટીમીટર. તરંગ લંબાઈ કેટલી છે? 50 સેન્ટીમીટર. આવૃત્તિ આપી છે 0.1 કિલો હર્ટ્ઝ. ચલો, આ લેમડા છે, આ f છે. હવે વેગ શોધો. ચેન્જ કરેલો છે, ગણો જાતે. બાકી રહી જાય, હલો, બાકી રહી જાય તો વિડીયો પોઝ કરીને કાઉન્ટ કરો, પણ ટ્રાય કરજો જાતે કાઉન્ટ કરવાની. ક્લિયર છે? અને આ લખી લેજો, આ પાર્ટ ઇરેઝ કરી લઉં, પછી પહેલાનું સોલ્યુશન લઈ ચેપ્ટર છે એ આજે કમ્પ્લીટ કરી દઈએ. ઓલરાઈટ, ચલો મિત્રો, ગણાઈ ગયું હશે. આ સાઈડનો પાર્ટ છે એ હું ઇરેઝ કરું છું. તો રકમમાં થોડા નાના એવા ચેન્જીસ કરેલા છે. શું ચેન્જ કર્યો? તો કે લેમડા આપેલો છે 50 સેન્ટીમીટર, E7 લેમડા 50 સેન્ટીમીટર છે એટલે 50/100 મીટર એવું લખી શકાય. 50 સેન્ટીમીટર ને મીટરમાં કન્વર્ટ કરવા માટે 50/100 0 થી 0 કટ થઈ જશે. 5 એકા 5, 5 દુ 10. તો લેમડા કેટલો મળ્યો? 1/2 અથવા 0.5 મીટર મળી ગયો.
આવૃત્તિ આપેલી છે 0.1 કિલોહર્ટ્ઝ. ઓલરાઈટ, તો 0.1 ને શું 1/10 ના લખી શકાય? અને કિલોહર્ટ્ઝ ને હર્ટ્ઝમાં ફેરવવા માટે 1000 થી મલ્ટીપ્લાય કરવાના. 0 થી 0 કટ કરી લઈએ તો ફ્રીક્વન્સી આવશે 100 હર્ટ્ઝ. હવે વેગ શોધવાનો છે તો વેગની ફોર્મ્યુલા આપણી પાસે છે તે વેગ બરાબર તરંગ લંબાઈ ગુણ્યા આવૃત્તિ લેમ્ડા એફ. તરંગ લંબાઈ 1/2, આવૃત્તિ 100. 2 થી 100 કટ 50 થી 2 કટ થાય તો વેગ મળી ગયો 50 મીટર પર સેકન્ડ. વેગ કેટલો મળે છે ડિયર ફ્રેન્ડ્સ? 50 મીટર પર સેકન્ડ. ઓલરાઈટ, તો ચેપ્ટરને અહીંયા આગળ આપણે પૂર્ણાહુતિ આપીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા ચેપ્ટર સાથે. ત્યાં સુધી હોમવર્કની અંદર દરેક ન્યુમેરિકલ એકવાર. ત્યાં સુધી સારું વર્ક કરો, સારું રીડ કરો. ગુડ લક ટુ ઓલ. ગુડ બાય ડિયર ફ્રેન્ડ્સ. બાકી નોટ ડાઉન કરી લે.